એ રામ, ઘરમાં આવીએ તો ઘરના કામમાંથી ઉષા ન આવીએ ને, બહાર જાય તો બહારના કામમાંથી ઉષા ન આવે. કેટલું દુઃખ છે કા તમને? જિંદગી દુઃખ સિવાય કાંઈ છે? આ તો પાછળ જોતો, આજે તોરણ હોય ને એ બાવણાની જે બાર હાક હોય ને એની ઉપર લાગે. અહીંયા કોણ લગાડે? તો મને કહેવાની જરૂર નથી. જઈને છે ને તમારા માને કયો. કેમ વળી? બાય શું કર્યું? બાએ હું નથી કર્યું ને એમ પૂછો તમે. મને રહેવા દો ને, તમને તમારા બાના વાગ તો દેખાવાના જ નથી ને, તો કહેવાનો કાંઈ મતલબ નથી. હા, બાય હું નથી કરવી કે જોયું? ખબર જ હતી. બાએ મને શાંતિ નથી લેવા દીધી. શાંતિ? કેમ વળી? હા, તમારા બાનો ત્રાસ છે ને દિવસે ને દિવસે વધતો જાય છે. સમજુ છું કે તને કદાચ બાની કોઈક વાત સારી નહીં લાગતી હોય. કોઈ મને એકેય વાત નથી સારી લાગતી, કારણ કે એમની એકેય વાતમાં કાંઈ ભલીવાર હોતો નથી. હમણાં કાલની જ વાત લઈ લ્યો ને, કાલે મસ્ત મજાનું રીંગણાનું શાક મેં બનાવ્યું હતું. તો કઈ નું ઉભા રહી ગયા? મારે રીંગણા નથી ખાવો, મને ખીચડી બનાવી દે. મારી તબિયત નથી સારી. એમને તો હાલતા ને ચાલતા તબિયત ખરાબ થઈ જાય. અરે મારા બાપ, સમજવાની કોશિશ કર. એમાં એવું છે ને કે બા રીંગણા ખાય ને તો એને શરીરમાં ગરમી ઉપડી જાય, એટલે આંખમાં અંધારા આવવા માંડે, ઝાડા વળવા માંડે, એટલે નથી ખાતા. અઠવાડિયા પહેલા થામેથી કીધું હતું કે રીંગણાનું શાક બનાવજો, ત્યારે મેં કોબીનું બનાવ્યું હતું, ત્યારે એમને રીંગણા ખાવાતા. આ મૂળ વાત છે ને એવી છે કે તમારા બાને ખોચરા કાઢવાની ટેવ પડી ગઈ છે. ગમે ત્યારે કાંઈ પણ કહીને એટલે કાં તો એમને માથું દુખવા મળે, કાં તો પગ દુખવા મળે, કાં તો પેટ દુખવા મળે. મારાથી છે ને આ બધું સહન નથી થતું. તમારે તમારા બાને જો આવી રીતે રાખવા હોય ને તો મને મોકલી દે મારા બાપના ઘરે. નાની વાતમાં બાપાના ઘરે જવાની શું વાતો કરે છે? અને બીજી વાત કે ભાઈ બાનો તો સ્વભાવ જ એવો છે પહેલેથી, અને એ થોડું ઘણું તો રહેવાનું. હવે તું કે શું કરવું જોઈએ? કાઢી મૂકો બાને, બીજું હોય હું કાઢી મૂકો? હે એટલે કે બાની કંઈક વ્યવસ્થા કરો, બાને સમજાવો હરખી રીતે રહીને. ન રહી શકતા હોય ને તો પછી ઈ જો આમને આમ રહેવાના હોય તો હું વહી જાઉં મારા બાપના ઘરે, બીજું હોય ને એમાં. હા, જો ધમકી. આમે ધમકી હાટું તમે જીવ્યા છીએ કે ગામાખાની ધમકીઓ ખાય? પણ સમજો મારી વાત સાંભળ, હું બાને છે ને સમજાવી અથવા થોડોક ટાઈમ છે ને કોકની ઘેર મોકલી દઈ. થોડોક ટાઈમ નહીં, હંમેશ માટે કોકના ઘેર મોકલી દો. પણ આપણે છે ને પેલા કોકની ઘેરે જવાનું કહીએ ને તો થોડોક ટાઈમ કહેવાય, પછીનું પછી જોયું જાય. બધું તને ડિટેલમાં કહેવું જરૂરી નથી, સમજી? હા શું ને? ના, હું તો મજાક કરું છું હું તો. જોયું? મને ખબર જ હતી કે એક દી તો મારા ઉપર હાથ ઉપાડશો જ તે. ઉપાડી લીધો મેં. સારું, જાઓ વ્યવસ્થા કરો તમારા બાની. સારું, આને છે ને બાવણે ટીંગાડી દેજો હો ને. બધાય આની જગ્યાએ છે ને સાચું મંગળસૂત્ર લઈ દ્યો. કોઈ હાસું કીધું શોભા? હું હાસું કીધું? કે જો માવતર ધારે ને હા તો છોકરાઓની જિંદગી બનાવી કે, અને જો માવતર ધારે ને તો છોકરાઓની જિંદગી બગાડી કે, બરબાદી કરી કે. એટલે હું કાંઈ સમજી નહીં. એટલે એમ કે તમે જે તમારા દીકરાની વહુ વારે કરી રહ્યા છો ને એ વ્યવહાર બિલકુલ સારો નથી. તમે તમારા દીકરાનું ઘર ભાંગવા ઊભા થયા છો. સગર હું કરી રહી છું? હું કરી રહ્યા છો એમ તમે? અને હું કામ તારું ઘર ભાંગું? કોઈ માં પોતાના દીકરાનું ઘર હાથે કરીને થોડી ભાંગતી હોય. બીજી માં નહીં ભાંગતી હોય, પણ તમે હોય 100% ભાંગશો. રોજ ને રોજ એને હેરાન કરવી, એને ટોક કરવું, એ કરતી હોય એને કરવા ન દેવું તો શું થવાનું? હું બોલસ બેટા, તું કેવી વાત કરસ? હું તારી વહુને કાંઈ નથી કહેતી. ઈ પ્રમાણે આ ઘરમાં હંધુય થાય. રહેવા દો ને બા, ખોટા છે ને માસૂમ ન બનો. મને હંધી ખબર છે કે આ ઘરમાં હું થઈ રહ્યું છે ને હું નથી થતું. તમે છે ને એક ફેસલો કરી લો. ફેસલો? હા. કેવો ફેસલો? હીજ કે તમારે તમારા દીકરાનું ઘર બાંધું રાખવાનું છે કે તોડી નાખવાનું છે? હા, તે કઈ વાત થઈ? રાખવાનું જ હોય ને.
જો તમારે તમારા દીકરાનું ઘર જોડી રાખવું હોય ને તો બે હાથ જોડું છું કે તમે થોડોક ટાઈમ આ ઘર છોડીને ગમે ત્યાં જતા રહ્યો, જેથી કરીને તમારો દીકરો છે ને એ શાંતિથી જીવી શકે. હું ક્યાં જાઉં? અમારું પોતાનું ઘર મેલીને હું ક્યાં એ જાવ? મન નથી ખબર. તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ, પણ આ ઘર મેલો. કારણ કે જો તમે આ ઘર નહીં મેલો ને તો દામિનીએ ન્યા સુધીનું કીધું છે મને કે હું ઘર મેલીને જતી રહી મારા બાપની ઘરે. હવે તમે વિચારી લો, તમારી માટે તમારો દીકરો મહત્વનો છે કે તમારું આ ઘરમાં રહેવું મહત્વનું છે? ના ના, દીકરો સુખી રહે ને એ જ માવતરની ઈચ્છા હોય, અને તું સુખમાં હોય તો હું સુખમાં. પણ તું વિચાર તો કર, હું સાવ ક્યાં? એક બા છે ને, એક માં છે ને પોતાના દીકરા હાટું થઈને મરવાય તૈયાર થઈ જાય, અને એક તમે છો બરાબર. જે વિચારો છો કે હું જાય ક્યાં? અરે તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ. આ ગામમાં છે ને ઘણા ઘર છે, અને ઘર ન હોય ને તો વૃદ્ધાશ્રમ ઘણા છે, અને વૃદ્ધાશ્રમ ન હોય ને તો રોડ તો છે જ. આ રોડ ઉપર પેડા રહેજો અને તમારી જિંદગી કાઢી નાખજો, પણ તમારા દીકરાને છે ને શાંતિથી જીવવા દો. હાથ જોડું છું. કારણ કે જો આ ઉંમરે મારું ઘર ભાંગ્યું ને તો એના જવાબદાર બીજું કોઈ નહીં પણ તમે હશો. યાદ રાખજો, વહેલી તકે ને વહેલી તકે આ ઘર મેલી દેજો, ને જો ન મેલી શકો ને તો મને કહી દેજો, એટલે ઓલી ઘરની બહાર કાઢી મૂકો. સાગર, સાગર, ક્યાં જાઉં? હું કરું? કાંઈ સમજાતું નથી. સાગર તો કેસે કે જા જતી રહે ઘર છોડીને. એક વારે વિચાર ન કર્યો કે હું ક્યાં જાય? કાંઈ સમજાતું નથી. કઈ રસ્તે જાઉં? જોવો છો સાગરના બાપુ, આ તમે દુનિયામાં નથી ને તો છોકરો મારો નથી. માનવડે છે કે વાતું જતી રે, વાતું મારી યાર. કીધું કે તું મને મારા ઘરને ને મને હસતો રમતો જોવા નથી માંગતી. ન કહેવાનું અંધુય કીધું છે. કયો રસ્તો લઉં? ક્યાં જાઉં? ઘર છોડીને નીકળી ગઈ. મારા ભાઈના ઘરે જાઉં. એના ઘરે બહુ સારું છે, એને ગમશે. સાવા દે. કોણ? ફૈબા તમે? હા, આવો ને. ગોપી બહુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ ફૈબા અચાનક જ આવ્યા? તમને ન ગમ્યું હું અહીંયા આવી તો? અરે આ કેવી વાત કરી દીધી તમે. એ સાંભળો છો? આ જો તો ખરા કોણ આવ્યું? તમે? જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કઈ ફોન ન કર્યો તમે તો. કીધું તો હામાં લેવા આવત કે નહીં? હા, પણ એમાં એવું હતું ને કે મને મન થયું કે ભાઈ ઘેર જતી આવું.
બહુ જ સારું મન થયું લો, બહુ જ ગમ્યું મને તો. આર્યાની હંમેશા તમારી વાતો કરતા હોય કે હું નનકો હતો ને તો ફૈબાન ઘરે જ પડ્યો રહેતો એમ. અરે ફઈબાના ખોળામાં રમીને જ મોટો થયો છું એમ જ કે. ભાઈ ફૈબા કાંઈ થયું છે કેમ આમ? હા ફઈબા, ના થોડી તબિયત નહોતી હારી ને તો થયું કે ભાઈના ઘરે જાઉં, હવા ફેર કરી આવું એમ. ઈ તો ઠીક છે, પણ આ કંઈક ઉપાધિમાં હોય એવું કા લાગે છે? હા ફઈબા, આ તમે જ્યારે જ્યારે અહીંયા આવો ને ત્યારે એ તણકતા ફણકતા આવો. હા, પણ આજે કામ આમ? અરે એવું કાંઈ નથી, આ કીધું ને તબિયત નથી હારી તો થોડો અવાજ બેહી ગયો છે. આ તો એમ કેતા કે અમે નનકા હતા ને અમે શેરીમ રમતા હોય ને ફૈબા એક રાડ નાખે ને જૈસે ગામના પાદરે રમતા હોય તો અમને સંભળાય. અરે ઈ બધું તો મેન. આ ફઈબા અહીંથી ભજન ચાલુ કરે ને તે આપણા ગામની હિમ છે ને છે ત્યાં લગીન ફઈબાના ભજન સંભળાય. મને ભજન બહુ જ ગમે, આપણે હારે મળીને ગાવું. હા પણ અત્યારે અંદર તો આવો, આપણે બે ઘેલા છીએ, અહીંયા ઊભા રહી ગયા હા એ વાતમાં ને વાતમાં. હાલો હાલો હાલો, હાલો. છે. અરે આ તો હાસું લાગે છે. મેં કીધું સપનું જોઉં છું કે હું મારી બેન મારા ઘરે આવી. ભાઈ તમે આવી ગયા? કેમ છો? મજા છે. તું કેમ છો બેન? બસ સારું છે. ક્યાં ગયા હતા તમે? હું ખેતર આટો મારવા ગયો હતો. એ સારું. પણ તું એમ તો કે આ લગ્ન કેળે કોઈ દી આવવાની ઈચ્છા ન થતી, ભાગ્યે ક્યારેક આવતી ને આજ અચાનક. એમાં એવું છે કે વાત જાણે એમ છે ને કે અમે છે ને એટલે આ તારા બનેવી ગયા પછી આ ઘરમાં હોરવતું નહીં એટલે થયું કે લાવ ને ભાઈને ત્યાં થોડા દી રહેતી આવું તો ગમે. બાકી કઈ કામકાજ તો નહોતું ને? ના ના, કામકાજ શું હોવાનું, કામકાજ કાંઈ નહોતું. આ તો કીધું ને એમ કે ઘરમાં હોરવે નહીં એટલે થયું કે લાવ ભાઈને મળતી આવું, એને ત્યાં બેદી રહેતી આવું. પણ ક્યારેક ક્યારેક આવી રીતે આમ આટો મારવા આવતી હોય ને બેદી રોકાતી હોય ને તો અમને સારું લાગે. સાચી વાત છે ભાઈ, હવે તો આવીશ જ ને કાયમ માટે, એટલે હવે આવીશ ને. કંઈક કીધું તે? ના ના, મેં કાંઈ નથી કીધું. હું તો આ તને ખબર તો છે મને બબડવાની આદત છે. ભાઈ તારી તબિયત તો સારી છે ને? હા હવે હાવ સારી છે. હા બાકી બીજું? ઘરે બધા મજામાં ને? હા હંધાય મજામાં. શું છે બીજું નવા જૂની કે? બસ જો નવા જૂનીમાં શાંતિ. હો હંધુય સારું છે. છોકરા ઘણી વખત તને સંભાળતા હોય. હા ગોપી વહુને દેવાંગ તો મને જોઈને ખુશ ખુશ થઈ ગયા, કહેશે કે ફઈ આવ્યા. અરે બિચારા ક્યારના મારી આગતા સ્વાગતામાં લાગ્યા છે. મેં કીધું હું કંઈ ઘરની મહેમાન નથી, ઘરની શું, એટલે છે ને આમ ઉપાધિ ન કરો. હા તો ગોપી વહુ કે ફઈબાની આગતા સ્વાગતા તો કરવી પડે ને. અરે મને ખીજવતા હોય હા કે તમને છે ને તમારી બેન વાલી નથી, નકર તો તમે નો તેડાવો અહીં બેજી આટો. સાચી વાત છે, એ મજાક કરતા હોય. હા. બાકી છોકરાઓ બહુ સારા છે તારે, તારા નસીબ. અરે જ આપણી મૂડી છે ને બેન. બાકી ત્યાં પૈસા સંપત્તિને શું કરવી? સાચી વાત છે. છોકરા હારા હોય ને ભેગા બેન શાંતિથી રોટલો ખાતા હોય એ સુખ. હા ભાઈ એ જ સાચું સુખ. સારું તો હવે હાથ પગ ધોઈ નાખું અને પછી આપણે જમવા બેસી જઈએ. હા ભાઈ. હે ને? હું વિચાર કરો છો? ગોપી, કઈ થયું છે? થયું કાંઈ નથી. તઈ પણ જો ને આ ભાઈબા આવ્યા તને એમાં આમ કાંઈ નવાઈ ન લાગી? ઘણી એ લાગી, પણ હું રહી ઘરની વહુ, મારે થોડું બહુ બોલાય. જે રીતે તમે વખાણ કર્યા છે તમારા ફઈના, એમાં એલું મને કંઈ દેખાણું જ નહીં ને એમનામાં.
તમે મને શું કીધું હતું કે ફઈબા આવે ને એટલે હે હરખભેર આવે અને કોકના કાંઈણે ગયા હોય ને તોય તમને એવું જ લાગે કે જાણે કાંઈણે નથી ગયા, કંઈ ખારા પ્રસંગમાં ગયા છે, એટલા તો એ રાજીપાથી રહેતા હોય. તો હારું એ આવ્યા તો એ હાવ આમ નમાલા આવ્યા, કંઈ બોયલા નહીં, અચાનક આવી ગયા, કંઈ સમજાણું નહીં મને. ભાઈ હું એ જ વાતનો વિચાર કરી રહ્યો છું કે ફઈબા અચાનક એક તો આવ્યા અને ઉપરથી આ વખતે તો એની આંખીથી આમ જોઈ, ભલે એ નહોતા કહેતા પણ ઘણીવાર માણાની આંખો બોલે. હુજીન દડા જેવી થઈ ગઈ એવું લાગતું હતું ને? હા મને એવું લાગ્યું જાણે કેમ કેટલાય રોયા હોય ને કંઈક આમ દુઃખ હોય, બિચારા અંદર અંદર મૂંઝાતા હોય, એવું ન લાગ્યું? હા ભાઈ જો ફઈબાને કોઈ તકલીફ જેવું હોય ને તો મને લાગે છે કે આપણે એને પૂછવું જોઈએ. પણ કહેવાય જોવે ને, આપણે તો આવ્યા તરત જ ન પૂછ્યું કે તમને કાંઈ તકલીફ છે, તો બોલ્યા તો નહીં. એ નથી બોલ્યા પણ આપણે તો જાણીએ છીએ ને. આમે તે જો ફઈબા છે ને અટાણ લગીના ઇતિહાસમાં કોઈ દી આવી રીતે ન થાય. આવવાનું હોય ને તો 2 દી પહેલા બાપુજીને ફોન કરીને આવે અને એના હાટુથી ને તો આ ઘરમાં કેટલી તૈયારીઓ થઈ જાય. અને પાછા થેલો લઈને આવ્યા છે એટલે કે રોકાવાય આવ્યા છે. હા એણે એમે કીધું કે થોડા દી મારે રોકાવું છે, વાતાવરણ ફેર બદલ થાય ને. હવે તું કે આટલા બધા દી માણા ઓસિંતાનું કઈ થોડી આવે. ભાઈના ઘરે તો ન જ આવે. માવતર જ્યાં લગી હયાત હોય ને ત્યાં લગન ગમે એ દીકરી ફોન કર્યા વગર કે ગમે એમ પૂગી જાય. પણ હવે તો એમના બા બાપુજી હયાત નથી અને ભાઈના ઘરે કોઈ આવી રીતે હશે ગોપી. આવી રીતે તું ને હું ગમે એટલા કોયડા કરશું ને તો કઈ આનો અંત નહીં આવે. આના હારુથી ને આપણે ફઈબાને જ પૂછવું પડશે. તમે અત્યારે એક કામ કરો, એમને સાપ આવું પછી નિરાંતે પૂછશું. હજી આવ્યા છે ને આપણે વારે ઘડે પૂછશું તો વળી એમને એમ લાગશે કે મને કે તમને ગમતું નહીં હોય આવ્યા છે તે. સાચી વાત છે. દાય સા પાણી પી લેતો જાઉં. ફઈબા હા ગોપી બહુ સા પીધી ને? પીધી ને, હારી હતી? બહુ સરસ બનાવી હતી તમે. તો હારું. અસલ એકલા દૂધની હતી હો. આ ભાભી બનાવતા ને એવી જ બનાવી તમે. હા હું કહું, હા કાંઈક મદદની જરૂર હોય તો પાછા બૂમ મારજો હો. ના બાપા ના, મહેમાનભાઈ થોડી મદદ કરાવવાની હોય, હમણાં હાંધુય કામ થઈ જશે. આ તો હું તમને પૂછવા આવી કે હું શું રાંધું, તમને શું ભાવશે? તમને ઠીક લાગે ઈ? મને ઠીક લાગે તો હું રોજ રાંધું છું. આ તમારા ભાઈને પૂછું કે તમારા દીકરાને પૂછું એટલે એમ જ કે તને ગમે ની બનાવી દે, તને ભાવતું કર, એ અમને ભાવશે. આજ તમે કયો નહીં રાંધું. આમાંય તે મારા હાહુમાં તો છે નહીં. હાહુમાં હોત તો રોજ જો હુકમી કરતા હોત કે ગોપી બેટા આ બનાવજો તે બનાવજો. પણ મન તો જો ને કરમ ભમરાડા, હાહુમાં જ ન મહિલા. હું કહું, આ તમારા સસરાને તમે રોજ બધું પૂછીને બનાવો? લે એમને પૈસા વગર અમારે ડેલીન બાર પગઈ ન મુકાય. તમને નહીં ખબર હોય હજી? આમ તો તમારા ભાઈ છે એટલે તમે જાણતા તો હોય, પણ એમને જરાય ન ગમે કે ઘરની વહુ ડેલીની બહાર પગ મૂકે. એટલે મારે તો શાકભાજી લેવાય નહીં જવાનું, કંઈ કામ કરવાય નહીં જવાનું. જો મને તમારા દીકરા લઈ જાય તો જ મારે બહાર જવાનું. અને મને ગમે એવું જ હોવું જોઈએ. ઘરના વડીલ જો હોય ને ઘરમાં તો જ એટલો છત્ર છાયો માથે રહે, બાકી તો અત્યારની વહુ ફૂલે કે ચડે, ખબર છે ને તમને? સાચી વાત કીધી. હારું એક કામ કરો, મને છે ને તમે ભજન સંભળાવો. તમારા દીકરા બહુ જ વખાણ કરે તમારા અવાજના કે મારા ફઈબા ગાય ને તો ગામ સાંભળવા આવે એવું અસલ ગાય. ભજન સંભળાવી પણ જ્યારે ટાણું થાય ને ત્યારે. એમાં શું ટાણું? એમાં કઈ થોડો વખત વેળા જોવાનું હોય. તમને ભજન સાંભળવાય ગમે? બહુ જ ગમે મન તો. સાચી વાત છે, તમને ભજન સાંભળવા ગમે, તમને બધી વાત ગમે. ફઈબા વડીલો જો તમે દુઃખ ન લગાવતા પણ
તમે જ્યારના આવ્યા છો ને ઘરમાં ત્યારનું એવું લાગે છે કે તમે મૂંઝવણમાં છો કાંઈક. આમ મને કોને તો મને સારું લાગશે. હા, મને ખબર છે કે આમ તો કાંઈ તમારે ને મારે સંબંધ છે નહીં, એટલે જો કાંઈ દુઃખની વાત હશે તમે મન થોડા કરશો. પણ મારે છે ને પિયરમાં કોઈ માં નથી અને હાહરીમાં આવી તો અહીંયા હાહુ નથી. એટલે તમને વાંધો ન હોય તો તમારી દીકરી જાણીને કોને કઈ તકલીફ છે? હા, એટલે કે તમે કાંઈ દુઃખથી પીડાવ છો? શું થયું છે? હું કહું ગોપી બહુ, ક્યાંથી શરૂઆત કરું કઈ સમજાતું નથી. પણ તમારે એમાં વિચારવાનું શું હોય? તમે ના પાડશો તો હું કોઈને વાત નહીં કરું. બસ ગોપી બહુ, કોઈને ન કહેતા. જો તમે દીકરી બનીને પૂછો છો ને એટલે મન ખોલીને કહું છું. આ તે કોને તારે હું મારથી થાય એ મદદ કરીશ તમને. મારા દીકરાઓ હવે મને ઘરની બહાર કાઢી મૂકી. શું? હા, સાગરભાઈએ તો તમને કાઢી મૂક્યા? કા પણ હું લેવા? બહુ કહેશે કે જો માં તમારી આ ઘરમાં રહે ને તો હું મારા પિયર જતી રહી. અરોરો, પણ એમના લગ્નને તો હજી 7-8 મહિના જ થયા છે, ત્યાં કાં આવી વાતો કરવા માંડી? એને હું નથી ગમતી. કહેશે કે તમારી માં મારી યારે શું હુકમી કરે છે, બધા કામ કરે, હું કાંઈ નથી કરાવતી. ભગવાન કસમ મેં કાંઈ કામ નથી કરાવ્યું. તમારે હમકાવાની જરૂર નથી. તમારા વખાણ તો મેં બહુ સાંભળ્યા છે. ભલે તમે અમારા ઘરે આજ આવ્યા છો, પણ મારા લગ્ન થયા ત્યારથી અત્યાર લગીમાં કેટલી વાર એમને તમારા વખાણ કર્યા છે. ગોપીઓ, દીકરાએ કીધું કે મારું ઘર આજુ નરું જોવા માંગતી હો તો મારા ઘરમાંથી નીકળી જા. મન કાઢી મૂકી. ફૈબા, એ ફૈબા, સમજો દુનિયામાં છે ને આ કારણે જ વૃદ્ધાશ્રમ બન્યા છે કે દીકરાઓ જ્યારે પમણી જાય ને એટલે હચાડા બદલાઈ જતા હોય છે. એમને વિચાર જ નથી આવતો કે એ જેમને આવા કવેણી કહે છે એ મા ઉપર હું વીતશે. પણ જો તમારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે આ ઘર છે ને, આ ઘર કઈ અમારા એકનું નથી, આ તમારું હોત છે. અને તમારા દીકરાને હું તો એવું માનવા વાળા સહી કે કોના કિસ્મતનું કોણ ખાતું હોય ને એ ઈશ્વર સિવાય કોઈને નથી ખબર હોતી. જો તમે આ ઘરમાં સુખેથી રહો અને એક જ શરતે રહો કે દખી નથી થવાનું, હસતા મોઢે રહો. જેમ પહેલા તમે ભજન કીર્તન કરતા એવા ભજન કીર્તન કરો અને એ તારે મજાથી જીવો. તમે છે ને આજથી મારા ફઈજી નહીં, મારી માં હશો. આમે મેં તમારી માં નથી પાડી, પણ લગભગ જો હોત ને તો તમારા જેવી જ તે પ્રેમાળ હોત. અને હવે છે ને હાહુની જેમ હારું હુકમ કરતા શીખો મારી હારે. મને રોજ કહેજો કે મારે હું રાંધું, એટલે મારે તો વિચારવું મટે. હું તમારા હાટું પાણી લેતા. હવે રોતા નહીં હો. બિચારા. કે ઉદાસ છો, કઈ થયું છે? બાપા, થોડો મૂંઝવણમાં છું. શેની પણ? સમજાતું નથી મને કે મારે તમને આ વાત કેવી જોઈએ કે નહીં. ઘરની વાત હોય તો કેવી જ જોઈએ ને. વાત આપણા ફૈબાની છે. ફૈબાની વાત એટલે શું છે? એ જ કે તમે જાણો છો ફૈબા અહીંયા આપણી ઘરે આવી રીતે હું કામ આવ્યા છે? આટો મારવા આવ્યા, મળવા આવ્યા આપણને.
બાપુ તમે તે છે ને ફઈબાએ જે વાત કરીને એ વાતને હાંસી માનીને બેહી ગયા. બાકી વાસ્તવિકતા કંઈક અલગ જ છે જે ફઈબા આપણાથી છુપાવી રહ્યા છે. એની વાત ઉપર મને રમતો પડતો હતો, કંઈક છુપાવતી એવું લાગતું હતું મને, પણ મેં કીધું કે ધીમે ધીમે. કેવી રીતે કે પોતાના મનમાં ભાર જ એટલો બધો છે કે કેવી રીતે ને કોની આગળ ઠાલવે એની તો કદાચ ફઈબાને જાણ નહીં હોય. પણ હું છું છે એ તો કે. હકીકતમાં આ ફઈબા અહીંયા હાટો ન થાય. તો એ કઈ પૈસા પૈસા માટે મદદ માટે આવ્યા છે? ફઈબાને ઘરમાંથી કાઢી મેલા છે. શું વાત કરે તું? કોને ભાણાએ કાઢી મૂક્યા? હા બાપા, શરૂઆતમાં તો જ્યારે મેં આ વાત સાંભળી ને ત્યારે મને વિશ્વાસ તો નહોતો જ આવતો કે આવી રીતે આટલો ભણેલો ગણેલો દીકરો ફઈબાનો એ ફઈબાની યારે કેવી રીતે કરી શકે. પણ બાપુ, આ જ વાસ્તવિકતા છે અને આ જ કડવી હકીકત છે. તો ભાણાને પણ એટલી નહીં ખબર પડતી હોય કે એક તો એને એના બાપનો આધાર નથી અને ફઈબાને કાઢી મૂક્યા, કઈ વિચાર નહીં કર્યો હોય ને. લગ્ન થયા પછી દીકરાઓ ક્યાં અત્યારે કોઈ વિચાર કરે જ છે? ઘરે આવેલી પત્ની જે કહે એ વાત દીકરાઓ માટે હાંસી થઈ જાય છે. બાપુ, ફઈબા બિચારા મૂંઝાઈને આવ્યા છે. એ નથી કહી શકતા કે ભાઈ હું આજીવન તારીને રોકાવાની છું, પણ બાપા મને છે ને આ વાત તમને કરવી ન કરવી મારા અહીંયામાં મૂંઝારો થતો હતો. અરે આવી વાત તો કરવી જ પડે ને, આપણા સિવાય ફઈબાનું હવે છે કોણ? તો પછી બાપા તમને શું લાગે છે આપણે આપણી ફરજ નહીં નિભાવવી પડે? હા, પણ હમણાં છે ને એને મન થોડુંક શાંત થવા દે. અને એ મને નથી વાત કરતી તો તને કેમ વાત કરી એને? વાત તો મને નહોતી કરી, અને જ્યારે પોતાની હૈયા વરાળ ગોપીની સામે ઠાલવતા હતા ને ત્યારે જ હું ત્યાં આવી છેડ્યો અને આ અંધી વાત મેં સાંભળી. બાપા, શું ગમે એમ થાય, આપણા ભાઈ છે, આપણી પાસે ભલે ફૂગી ન ફૂગી પણ ગમે એમ કરીને આપણે એને શાંતિ થાય ને એવું જ કંઈક કરવાનું છે. એ તો એક ભાઈની ફરજ બને ને, એ કે તાર મને થોડું શીખવાડવું પડે. બસ આ જ વાત કેવી હતી બાપુ. કાંઈ નહીં, જોઈ લઈ હવે શું છે હું નહીં બધું બેનને જાણી લઉં, પછી કંઈક રસ્તો કાઢીએ એનો. ભલે બાપા. દામિની, દામિની, તને ખબર છે આપણે કેવડી મોટી ભૂલ કરી? 2 વર્ષ પહેલા મને ખબર પડી ગઈ કે 4 ફેરા ફરીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી. એક અડબોતમાં તો એવો હું એ ભૂલની વાત નથી કરતો, એ ભૂલને લઈને તો હું પસ્તાવ છું. હા તો એક કામ કરો ને, ભૂલને સુધારી નાખો. હા તો કાંઈ નહીં, હાલ છૂટા છાટા લઈ લેવાસ. ના ના, હવે 2 વર્ષ તો કાઢી નાખ્યા ને, હવે આગળ કાઢી તો નાખવાના. શાંતિ રાખ ને, પૂરી વાત તો જાણવી નહીં અને ડાયરેક્ટ ચાલતું ગાડીને ચડી જાવ. હું છે બોલો ને. આપણે છે ને આપણા ઘરમાંથી હોનાના ઈંડા દેતી મુરગીને વેચી નાખી. મરઘી હતી આપણા ઘરમાં? એ મારી માં કહેવત કહું છું, કહેવત છે. તો કહેવત કહેવાનો ટાઈમ છે અત્યારે? જે કહેવાનું હોય કયો ને. અરે મારી માની વાત કરું છું. બા, તમે હે ને હરખું મને સમજાય ને એવી રીતે કહો, મને કાંઈ સમજાતું નથી. જો આજ રસ્તામાં છે મને એક ભાઈ મળ્યો હતો. એ ભાઈ મને એવું કહેતો હતો કે તમારા બાને ભૂતકાળમાં એક જમીનનો ટુકડો મને વેચવો હતો, પણ મારી પાસે એવો જોગ નહોતો ને એટલે ઈટાણે તો મેં નહોતો લીધો, પણ અટાણે મને ઈચ્છા છે કે મારી જમીનનો ટુકડો લેવો છે. બા પાસે જમીનનો ટુકડો છે? હા. તમે કોઈ દી કીધું તો નહીં મને? મને ખબર હોય તો હું તને કહું ને. અને જમીન એ કઈ જેવી તેવી જમીન નહીં, પાણીવાળી અને પાદરની જમીન. તો બાઈ આપણા બેથી આ વાત છુપાવી એમ થયું ને.
તો અટાણે ક્યાં છે કોણ જમીનનો ટુકડો? ફરવા નીકળો હશે. જો મજાક ન કરો. અરે જમીનનો ટુકડો હોય ને અહીંયા જ હોય ને કાંઈ વયો થોડો થાય. અરે પણ ખબર કેમ પડશે એમ કહું છું. એની હાટું છે ને આપણે ગમે ત્યાંથી બાને ઘરે લાવવા જોઈએ અને બા પાસેથી જ જાણવું જોઈએ કે આ જમીનનો ટુકડો છે તો છે ક્યાં. તો બા ગયા ક્યાં આવીશ? ગયા ત્યારે આપણે કઈ પૂછ્યું તો હતું નહીં. ના ના લખાણમાં લઈને તારે પાછા લેવા જવાના હતા તે લખી લઉં. શાંતિ રાખો. એક જગ્યા છે જ્યાં બા જઈ શકે. ક્યાં? મામાના ઘરે. હા તારી વાત તો હાસી જ છે. જ્યારે બાની કોઈ મદદ ન કરે ને ત્યારે એક જ વ્યક્તિ છે જે બાની વારે આવીએ કેમ છે. તો ફોન કરો ને મામાને હવે. હા કેમ નહીં. હેલો મામા મારા માન મોકલી જો ઘેર એમ કહી દો. ના એટલે મામાને શાંતિથી પૂછી જોવો કે બા ની આવ્યા છે. બા ની આવ્યા હોય તો આપણે બાને લઈ આવી. કાંઈ કરવાનું થતું નથી. આપણે છે ને મામાને ઘેર આટો મારવા જાય. જો બા ત્યાં હોય ને તો બનતી બધી કોશિશ કરવાની કે બા અહીંયા આવી જાય અને બાને ખબર ન પડવી જોઈએ કે આપણા મનમાં લાલચ છે આ જમીનની હાટું આપણે બાને લેવા ગયા. હારું હું કાંઈ નહીં બોલું, તમે ન બોલી જાતા ને તમે બોલી જાવ છો ઉતાવળે ઉતાવળે. આપણું કરો. ભગવાને મોકલો પણ માળ નથી મોકલ્યો. હાલ આવી હો. ના ના જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. તમે લોકો કેમ છો? એકદમ મજામાં. તમે અચાનક અહીંયા? હા કેમ ના ગેમું? ના ના ગયમું નહીં પણ તમે કોઈ દી આવતા નથી ને અરે મને એમ થયું કે ઘણા ટાઈમથી છે ને મામાને ઘેર નથી ગયો તો મારે મામાને ઘેર તો જવું જોઈએ ને એટલે આવ્યો. અને બીજી વાત હતી કે મારા બા અહીંયા આવ્યા. તે કેમ તમને નથી ખબર તમારા બા ક્યાં ગયા છે? ના ના એમ તો ખબર છે કે ક્યાં ગયા પણ એમાં એવું છે ને કે જરાક અમારે મારા દીકરા વચ્ચે થોડુંક બોલાચાલી થઈ ગઈ હતી. હા અંદર છે. હા બોલાશાલીમાં તમે એમને કાઢી મૂક્યા એ ખબર જ ના છે. ના કોણે કીધું? કાઢી નથી મૂક્યા. એ તો એના હાથે નીકળી ગયા હોય 2 નંબરની વાત છે. આ જો મારા બા છે ને પહેલેથી આવા છે એને છે ને થોડું કે કોઈ કહી દે ને એટલે એને ખરાબ લાગી જાય, ખોટું લાગી જાય. પણ હું તો રહ્યો ને દીકરો ને ગમે એમ તોય મારી માં કહેવાય ને મારે લેવા તો આવવા જોઈએ ને. ક્યાં છે મને ગયો ને મારે મળવું એને. માલી પાસે. હા લ્યો. હાલો હાલો ફટાફટ. અમને અચાનક કેમ યાદ આવી ગઈ? ભાઈબા તો કહેતા હતા ને કે એમને જોતા જ નથી. લે બા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. કેમ છે બા? મજામાં ને? આ તમે તો હું કીધા વગર ના અહીં આવતા રે. આમ થોડી આવતું રેવાય બા. તો હું બા તમને એમ જરાય ન થયું કે મારા દીકરાના મૂકીને જતી રહી તો કેવું લાગશે? ને આવું નાનું મોટું તો બોલવાનું હાલે. સીતારામ મામા સીતારામ. ભાઈ લે ભાઈ સીતારામ હો. અબ્બા હાલ હાલો આપણે ઘરે. ઘેર જવાનું. હાલ. હાલ. ક્યાં હાલો? ઘરે. હા. લેવા આવ્યા બા. હા કેમ કઈ કામ પડ્યું બાનું? અરે નાના જો એમાં એવું થયું ને કે મારે ને મારા બા વિશે થોડું બોલવાનું થઈ ગયું અને ઘર હોય ને નાના મોટા ઝઘડા તો હાયલા કરે, વાસણ તો ખેખડા કરે. સાગર હા કંઈ નથી થયું અને નાના મોટી વાતનો ઝઘડો હતો એમ કહેશો તું આને કે નાની વાતમાં તમે તમારા બાને કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? કાઢી નહોતા મૂક્યા. ઈ તો એમ કીધું તું કે તમારે થોડા દિવસે જવું હોય તો જે એમ. હોય એમ. ના ભાઈ આ લોકો ખોટું બોલે છે. લે આ લોકોએ કીધું કે ઘરની બહાર જ નીકળી જાય. બા શરમાતા નથી તમે તમારા દીકરાને વહુ વિશે આવું બોલો છો? એમની કયા ઘરમાં ઝઘડા નથી થતા બા? અમારા ઘરમાં નથી થતા. એ તો બધા અને ઘરે. થાય ને તો અમે વડીલને ઘરની બહાર તો નથી જ કાઢતા. હા હું નથી ને. હા બા કાઈ ને હારું બસ તમને ખોટું લાગ્યું હોય ને તો માફી માંગી. પગ પકડી લે બસ. હાલો બા હાલો. હાલો ને બા. હાલો. ભાણા બહુ વિવેકી થઈ ગયો છે અને તમારા ચહેરા પર રોનક જ એટલી છે ને આજ. કઈ કામ પડ્યું તું બાનું? ના ના હવે બાનું કામ તો બીજું શું હોય પણ ગમે એમ તો એ મારા માવતર છે ને અને દીકરાની ફરજમાં આવે કે માવતરને હાંસવવા એને ઘરમાં રાખવા તો હું લેવા આવ્યો એમ. કઈ વાંધો નહીં. હા તમે 2 જણા જાઓ
એ હમણાં રોકાય. લે હું કામ રોકાવું છે એટલા ઘર દીધી તો છે. રોકાય છે નહીં? પણ તમારે કઈ કામ નથી ને હમણાં એનું, મારે કામ છે. પણ એમ નહીં, એમાં એવું છે ને કે મને મારી મા વગર ન હાલે. આ તો મારો ગુસ્સાઈ સ્વભાવ થોડોક છે ને પણ આ એટલે તો 2-3 દી થઈ ગયા છે તો તમારે કેમ આયલું હું ગુસ્સામાં હતો ને એટલે શાંત થતા થતા વાર લાગે, એટલે હવે શાંત થઈ ગયો એટલે હવે એવો. પણ આ કામની વાત કર, બીજા નાટક મામાને નહીં સમજાય. કયા કામની કામ? વાત મામા હેની વાત કરો છો? જો કામ ન હોય તો બે દીકરો તારી બા હમણાં એ રોકાશે, મારે એનું કામ છે. લે પણ અમારા પાસે અમે લઈ જાય ને. હા તારે કામ છે ને એટલે જ તું આવ્યો છો. અરે મામા મારે કાંઈ કામ નથી, આ તો થયું કે તમને લોકોને મળતો જાવ ને મારા બાને લેતો જાવ એટલે આવ્યા અમે લોકો. ઓલો જમીનનો ટુકડો વેચવાનો છે ને એમાં એનો અંગૂઠો મારવાનો છે, એવી કંઈક વાત છે ને. કઈ જમીનનો ટુકડો? કયો અંગૂઠો? મામાને કેમ ખબર? મને શું ખબર કયો? હે કયો જમીનનો ટુકડો મામા? હવે વધારે તું ઊંડો ન ઉતરતો સારું. જે હોય ને પોપટની જેમ બોલવા માંડ. આવો તો ને એક માણસ તારી પાસે જમીનની વાત નહીં. જમીનની વાત થઈ કઈ સમજાણું ને. હા, એક ટુકડાની વાત હતી. એ માણસને પૈસા નહોતા ને એટલે એને જમીન પહેલા નહોતી લીધી. હવે એની પાસે સગવડ થઈ એટલે તારી પાસે જમીન માંગવા આવ્યો તો વાત સાચી ને. પણ મામા આ બધી વાત તમને કેવી રીતે ખબર પડી? હું કરું ને વાત તમને. હા ગોપી તને યાદ છે બાપાએ મને કીધું હતું કે હાલ મારે થોડી વાત કરવી છે, ત્યારે બાપાએ થોડું કપટ કર્યું હતું. બસ ને બેન, તું જે ભાઈને રાખડી બાંધીને ભગવાન પાસેની રક્ષાની માંગણી કરે છે એ ભાઈને બેન પ્રત્યેની ફરજ ભૂલાવી દીધી ને. એટલે તું હું કહેવા માંગસ? એક બેનને કોઈ પણ મુસીબત આવે ને ત્યારે ઈ દોડીને એના ભાઈ પાસે જતી હોય. તું દોડીને મારી પાસે તો આવી પણ તારી પીડા મને ન કીધી ને. મને કાંઈ પીડા નથી. હા, તો પછી તું અહીંયા આવી હું કામે? કીધું નતું રહેવાનું ઈચ્છા થઈ, તને મળવાની ઈચ્છા થઈ એટલે આવી હું. મને ખબર પડી ગઈ છે. ખબર? કેવી ખબર? પાણીએ તને કાઢી મૂકીને એટલે તું આવી છે. કોપી વહુ, મેં તમને ના નહોતી પાડી કે તમારે આવી કોઈ વાત નથી કરવાની. મેં એ લોકોને કઈ વાત જ નથી કરી ફૈબા. મેં વાત કરી છે. પણ મેં તો તમને વાત નથી કરી. માફ કરજો ભાઈબા, તમે જ્યારે ગોપીને અંધી વાત કરતા હતા ને તમે તમારી અંધી વાત સાંભળી લીધી. મારાથી ન રહેવાનું કે આવી રીતે તમે દુઃખી થઈને આ ઘરમાં રહો, એટલા માટે. પણ હવે ફૈબા જરાય દુઃખી નથી. મેં એમને હંધી વાત કરી લીધી, બાપુજી આપણે ભેગું જ રહેશે. પછી હું અરે એ તો ફૈબા કદાચ હવાને રોકાવા આવ્યો હોય ને 5-15 દિવસ ને 2 મહિના રોકાય ને તો એ સારી વાત હોય, એમાં એ ખુશ હોય. પણ કોઈ દીકરાથી તરસોડાયેલી માં હોય ને એ કોઈ દી ક્યાંય સુખી ન રહી શકે. સાચી વાત છે બાપુજી, પણ હવે એમને એમના દીકરાએ જ ધક્કા મારીને કાઢ્યા છે તો શું કરવાનું? અને એ હંધી વાત આપણે યાદ કરીને ફૈબાને દુઃખી જ કરવાના કે? સો ભાઈ, હું આ વાત જણાવવા નહોતી માંગતી, પણ ગોપી વહુનો પ્રેમ જોઈ, એની લાગણી જોઈને મારા હૈયામાં જે વાત હતી ને એ હંધી કહેવાઈ ગઈ. નસીબદાર છે ભાઈ તું કે તને આટલા સમજુ દીકરોને વહુ દીધા છે. હું તો બહુ બદકિસ્મત છું. ફૈબા, વળી પાસે તમે એ બધી વાતો યાદ કરી. તમે ખુશનસીબ જ છો. અરે તમે નહીં, હું ખુશકિસ્મત છું કે તમે અહીંયા આવ્યા. આ તો છે ને મારા ઠાકરને મારા પર દયા આવી હશે. એને વિચાર્યું હશે કે આ દીકરીને માનો પ્રેમ કોઈએ નથી આપ્યો, તો લાઈને આને જ્યાં મોકલી દઉં. હા ભાઈબા, હું તે તમારા દીકરા જેવડો જ છું ને. હે તો હું નથી તમારો દીકરો. અને બેન, મારી જેવો ભાઈ હોય તારી હારે તો તારે મૂંઝાવાનું હોય? હું આનો રસ્તો કાઢીશ.
ભાણાને હું ભાન લાવી દઈશ. તું તારે અહીંયા જ રહેજે અને હું એની આંખ ઉગાડી દઈશ. તમે કેવી રીતે? બાપા હું વાત કરું છું. હા, મેં વિચારી લીધું છે બેટા. ભાણિયાને એક વખત ભાન લાવી દઈશ કે માની આતડી દુભાય ને તો એની વેદના કેવી હોય છે. હાલ તો બેટા એક વાર મારે વાત કરવી છે. બાપુજી શું કરવાના છે? ખબર નથી ગોપી બહુ. ઈ જે કરવાના હોય આપણે છે ને ભજન કરવાના છે. હાલો. હાલ એ જાણવા માંગતા હતા કે આ લોકો કેટલી હદ સુધી અને કેવી રીતે ક્યાં સુધી પહોંચી શકે છે. અને એટલા હારું જ મારા બાપાએ એક માણાને તમારી પાસે મોકલો હતો. આજે રસ્તે તમને માણા મળ્યો હતો ને, એ મારા બાપાનો મોકલેલો જ તે એક માણા હતો. અને મને એ પણ ખબર હતી કે તમે જમીનની લાલચમાં આવી અને દોડતા બા પાસે દોડીને આવશો. માને મેળવવા નથી આવ્યો ભાઈ તું. તું માની પાછળ જે રૂપિયા મળવાના છે ને એ દોલત માટે થઈને આવ્યો છે. સાગર, તું મોટો થઈને આટલો બધો બદલાઈ જાય ને ભાઈ, એનો તો મને સપનાય ખ્યાલ નહોતો. કારણ કે જે સાગર મારી અરે નાનપણમાંથી રમીને મોટો થયો હતો ને એ આવો નહોતો. એ એના બાને પગે લાગીને આવતો ને ત્યારે આજે સારું નસીબ છે એમ કહેતો મને. અને આજે એ જ દીકરો એની માને ઘરની બહાર ધક્કો મારી દે છે. બસ ભાઈ, તે બહુ બોલી લીધું ને મેં બહુ સાંભળી લીધું. તમને લોકોને ખબર પડી જ ગઈ ને કે જમીનના ટુકડા હાટું જ અમે લોકો અહીંયા આવ્યા છે મારી બાને લેવા. તો હા શું, એ હાટું જ અમે આવ્યા છે ને હવે મારી બાને લઈ જવાના છે. ચલો બા. મને નહોતી ખબર કે મારી બેનના આવા સંસ્કાર હોય નહીં. પણ આ કયા ભાઈબંધો પાસેથી શીખીને આવ્યો? નથી કોઈ જમીનનો ટુકડો કે નથી તારી પાસે કોઈ જમીનનો ઘરા. મારો મોકલેલો માળા હતો. મારે એ જોવું હતું કે મારો ભાણિયો લાલચમાં આવીને કેવો દોડીને આવે છે. શરમ નો આવી તમને? પોતાની હગી માને ઘરની બહાર ધકેલી મૂકતા એકવાર એ વિચાર ન કર્યો કે તમારે બાપુય નથી, બિચારી એકલી બાઈ ક્યાં જાહે આ ઉંમરે? ને તમને લોકોને શરમ ન આવી આવા કાવતરા કરતા? એક શબ્દ નહીં બોલતી. અમારા મામા ભાણિયાની વાતમાં એક શબ્દ નહીં બોલતી. અને આજ પછી તારી બા તારા ઘરે કોઈ દિવસ નહીં. અમારા ત્રણ મોઢા છે ને, ચોથું મોઢું હસવાઈ જાય. ભગવાન દેહે એના ભાઈને. આ ભાઈને એની બેન ભારે નહીં પડે. ભાઈ જવા દે ને. હું કામ ખોટું સાગરને કાંઈ બોલસ. જવા દે. છોકરો છે, ભૂલ થઈ ગઈ. લેવા આવ્યો છે તો બસ બેન બસ. તો તમારે હું જાઉં છે? તમે કેવી માં છો કે જે માણાએ તમને ધક્કા મારીને કાઢી મૂક્યા અને જમીનની લાલચે પાછા આવ્યા છે એના ભેગું તમારે જાવું છે? પણ એમને આ એક કાવતરો તું જણા પછી લઈ જવાશે ભેગા? જોઈ લે માની મમતા જો. અરે હવે ઊભા છો હું. તમારા અભાગ્યા મોઢા લઈને નીકળો બહાર. આથી જતા જ રહેવાના છીએ. અમારે કઈ રહેવું નથી અહીંયા. આ તો જમીનની લાલચ આવ્યા હતા, પણ જમીન જ નથી તો માં નહીં શું કરવી? ચાલો નીકળો જાઓ. એટલા બેશા જમીન નથી તો કહેશે કે માય નથી જોતી. માં અમને તમે જોઈ હશે એવું ન સમજતા કે 2-5 મહિના અમે સારું રાખશું ને પછી તમને હેરાન કરશું. જ્યાં લગી જીવશો ને ત્યાં લગી અમે તમને આવી જ રીતે હાંચવીને રાખશું. હા ભાઈ બા, આ દીકરો છે ને તમારો, હવેથી આ દીકરો તમારી હારે છે.